જય જય શ્રી હરિવંશ. આ થયું? જય શ્રી હરિ જય જય શ્રી હરિવંશ. શ્રી હરિવંશ હમણાં સત્સંગમાં જય જય શ્રી આપણને વૃંદાવન ધામનો પરિચય કરાવ્યો. આપણે જો સાંભળ્યું હશે ધ્યાન, પ્રગટ વૃંદાવન અને નિત્ય વૃંદાવનની એમણે મધુર ભાષામાં આપણને સમજણ આપી. શ્રી હરિવંશ નથી ચાલુ. એક નાનકડો ઈશારો પણ છે વાતમાં, જો સમજાય તો. શ્રી હરિવંશ કોઈ એકને ઈષ્ટ માનીએ અને જો ત્યાં સુધી પહોંચી શકીએ તો પછી બધા જ આપણા જે દેવી દેવતા હોય કે જે શ્રદ્ધા સ્થાનો હોય એમાં ભેદ વર્તાય નહીં. એમાં જ મને બધું દેખાય. ગર્ભિત ઈશારામાં જે શ્રીએ કહ્યું છે, હવે એના ઉપર મનન કરવાનું, ચિંતન કરવાનું એ આપણો ત્યાંની પછીની યાત્રા આપણી પોતાની હોય. જે શબ્દ સાંભળીએ પછીની યાત્રા આપણી પોતાની હોય. તો વૃંદાવન ધામની વાત છે. નિત્ય વૃંદાવનના અહીંયા આપણને દર્શન થવાના છે. આપણે સદેહે અહીંયા બેઠા છીએ અને આપણું મન ત્યાં મનથી એ નિત્ય વૃંદાવનમાં જવાનું છે. નિત્ય નિકુંજમાં, નિત્ય વૃંદાવનમાં, નિત્ય નિકુંજ મહેલમાં શ્રી પ્રિયાલાલજી બિરાજમાન છે અને સહચર્યો એમની નિત્ય સેવામાં મગ્ન છે. ત્યાં નિત્ય શરદ છે, નિત્ય વસંત છે અને આ સખી પરિકરને મનમાં જે લાડ લડાવવાની ઈચ્છા થાય શ્રીજીને, એ ઉત્સવ ત્યાં થઈ જાય, એ વાતાવરણ બની જાય. હોળી ખેલાવવી હોય તો એ થઈ જાય, રાસ રમાડવો હોય તો એ થઈ જાય, ઝૂલા થઈ જાય. તે ઋતુ એમને આધીન છે. અને આપણા મનોવિશ્વમાં પણ આપણે જો ત્યાં એ રીતે પહોંચી શકતા હોઈએ, એ રીતે જોડાઈએ તો એ તરત ઊભું થઈ જાય. અને જુઓ, અહીંયા તમે બેઠા છો અને હાલ હું મુંબઈની સેન્ટ્રલની સ્ટેશનની વાત કરું તો તરત જ તમારા દિમાગમાં બોમ્બે સેન્ટ્રલ આવી જશે. તરત જ. એના માટે સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ કંઈ જરૂર પડતી નથી, થઈ જાય છે ને ઊભું. એ નિત્ય છે. મનનો બસ ત્યાં જોડાવાનું છે. તો એ મનમાં અમદાવાદનું રેલવે સ્ટેશન કે બોમ્બેનું આવે, તરત ઊભું થાય, તો એ મનને ત્યાં વાળવાનું છે. ત્યાં નિત્ય વૃંદાવન જો મનમાં આવશે તો એ પણ તરત જ ઊભું થઈ જશે સેકન્ડમાં. આજે એની ઝાંખી કરવાની છે અહીંયા. તો નિત્ય વૃંદાવનના નિત્ય નિકુંજ મહેલમાં પ્રિયાલાલજી કલભૈયા આપી રહ્યા છે, બિરાજમાન છે અને સખી પરિકર એમની સેવામાં મગ્ન છે. ત્યાં સહચર્યોના હૃદયમાં એવો મનોરથ જાગે છે કે આજ પ્રિયાલાલજીને રાસ ખેલાવીએ. અહીંયા હોલી જાય છે. તો રાસ ખેલાવન કો મનોરથ જાગો હે. અને કહ્યું ને, મનમાં ઈચ્છા થવી જોઈએ તો પછી બધું થઈ જાય. જેવો મનોરથ જાગ્યો અને પછી આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે રાસલીલા. આવો એ નિત્ય લીલા, રાસલીલા તો નિત્ય છે, જે આપણને કહે છે વારંવાર. એ આજે અહીંયા આપણે બધા પણ એમની સાથે ત્યાં નિત્ય વૃંદાવનમાં પહોંચી જઈએ અને અગાઉ કહ્યું હતું એમ ચાલુ રાસલીલામાં કે કાર્યક્રમમાં આપણે ઊભા નહીં થઈએ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મોબાઈલથી નહીં કરીએ, વચ્ચે નહીં આવીએ, બધું જ તમને મળી જવાનું છે. એટલે જ્યાં છીએ ત્યાંથી એને માણીએ તો સારી રીતે એને માણી શકીશું. ને પછી એ જે મેમરી રહેશે આમાં, એ પણ કાયમ માટે આપણને માણવા મળશે. એટલે મનને ત્યાં પહોંચાડીએ અને શરીરને અહીંયા રાખીએ. તો આવો માણીએ રાસોત્સવને. જય જય શ્રી હરિવંશ. જય જય શ્રી હરિવંશ. જય
લાલજુની જય હો લાડલા યુગલવરની. એરી સખીઓ નિરખો નિરખો આપણા લાડીલા યુગલની કેવી અદ્ભુત છવી છટા પ્રગટ થઈ રહી છે. હે લલિતે, પ્રાણાધિક પ્રિય લાડલા યુગલના અનુપમ રૂપ માધુર્યમાંથી અને મંદ મંદ હાસ્યમાંથી જાણે પુષ્પવર્ષા થઈ રહી ન હોય એવી અદ્ભુત શોભા પ્રગટી રહી છે. તો ચાલો સખીઓ આપણે આ રંગીલી જોરીના રૂપ માધુર્યનું ગાન કરીએ. શોભિત આજ રંગીલી જોરી, શોભિત આજ રંગીલી જોરી, શોભિત આજ રંગીલી જોરી, શોભિત આજ રંગીલી જોરી. સુંદર રસિક નવલ મન મોહન, 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 અલબેલી નવ વયસ કિશોરી, અલબેલી નવ વયસ કિશોરી, શોભિત આજ રંગીલી જોરી, શોભિત આજ રંગીલી જોરી. વેસર ઉભય હસન में डोलत, वेसर उभय हसन में डोलत, वेसर उभय हसन में डोलत, वेसर उभय हसन में डोलत, सोच बिलेत प्राणजित चोरी, सोच बिलेत प्राणजित चोरी, शोभित आज रंगीली जोरी, शोभित आज रंगीली जोरी. हित ध्रुव फांदी मिने अखिया, 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 निरखत रूप प्रेम की डोरी, निरखत रूप प्रेम की डोरी, शोभित आज रंगीली जोरी, शोभित आज रंगीली जोरी. जय हो श्री हितरसानंद मकरंद पूर्ण कमल नयना श्री स्वामिनी जूनी. जय हो श्री हितरसानंद मकरंद मधुकर रसिक श्रेकर श्री लालजूनी. बलिहार बलिहार आपनु आ वृंदावन
તો સદાય અનુપમ શોભા અને સૌંદર્યથી ભર્યું જ રહે છે. પણ આજે તો કંઈક વિશેષ રૂપથી ફૂલીને બધાના હૈયાને અનિર્વચનીય આનંદ પ્રદાન કરી રહ્યું છે. હા સખી, તું સાચું કહી રહી છે. અહીંની આ સુવર્ણ જ્યોતિકા શામ તમાલથી લપટાઈને કેવું સુંદર નૃત્ય કરી રહી છે. હા સખીઓ, આજનું આ વૃંદાવન મધુર ત્રિવિધ સમીર, ભ્રમરનો ગુંજારવ અને નાના પંખીડાઓનો મધુર કલરવ, આ બધું જ રાસ ખેલવાની પ્રેરણા પ્રદાન કરી રહ્યું છે. તો આજે કોઈ ખાસ નવીન રીતે શ્રી પ્રિયાલાલજીને રાસ ખેલાવો જોઈએ. હા સખી, રાસ ખેલાવો જોઈએ. અહો મારી પરમ હિતકારની સખીઓ, તમો બધી તો સદાય અમારા સુખવર્ધનના કાર્યોમાં જ લાગેલી રહો છો. કોણ જાણે આજે એવી કઈ હિત પ્રેરણા, એવી આજ્ઞા આપી રહી છે કે આજનો રાસોત્સવ તો કોઈ નવીન પ્રકારનો હોવો જોઈએ. જય હો પરમ ઉદાર સ્વામિનીજુની. હે સ્વામિનીજુ, અમો તો આપના ચરણોની દાસીઓ છીએ, છતાં આપ અમોને હિતચિંતક માનો છો એ અમારું પરમ અહોભાગ્ય છે. આજે તો આપની ઈચ્છા અનુસાર રાસોત્સવની બધી જ તૈયારીઓ કરીશું. તો ચાલો સખીઓ, આપણે રાસ મંડળની રચના કરીએ. એરી હિત સજની, તું તો અમારા બંનેના હિતરૂપની અંતરંગા છે. બંનેનું હૃદય છે, પ્રાણ છે. તેથી તારાથી ક્યાં કંઈ છુપાયેલું રાખ્યું છે? તું તો બધું જ જાણે છે. મારા પ્રીતમની પ્રીત અને હિતની રીત પણ તું જાણે છે. છતાંય બધું વારંવાર કહેવાનું મન થાય છે, તેથી કહું છું, તું સાંભળ. જોઈ જોઈ પ્યારો કરે, સોઈ મોહે ભાવે, ભાવે મોહે જોઈ સોઈ, સોઈ કરે પ્યારે. મોકો તો ભાવતી ઠોર, પ્યારે કે નैनन में प्यारो भायो चाहे मेरे नैनन के तारे. मेरे तन मन प्राण होते प्रीतम प्रिय, अपने कोटिक प्राण प्रीतम मोसो हारे. जय श्री हित हरि वंश हंस हंस निसवल गौ, कहो कौन करे जल तरंग निन्यारे. જય શ્રી હરિ વંશ હંસ હંસ નિશાવલ ગૌર, કહો કોણ કરે જલ તરંગ નિન્યારે. જય શ્રી હરિ વંશ હંસ હંસ નિશાવલ ગૌર, કહો કોણ કરે જલ તરંગ નિન્યારે. જય હો યુગલ સરકારની જય હો. આપની ઈચ્છા અનુસાર રાસનો બધો જ પ્રબંધ થઈ ગયો છે, તો કૃપા કરી આપ રાસમાં પધારો. પધારો પ્યારીજુ. ચાલો પ્રીતમ. વાહ
મોહન બેનું બજાયો
જય હો. લાડલી લાલ કી જય હો. આજે સખીઓનો અતિ ભાવ હતો કે જે પ્રિયા પ્રીતમને આટલું સુંદર નચાવી શકે છે કે પ્રિયા કો પિય. હવે આમાં ખબર નથી પડતી કોણ પિય કો શીખવત નાચો તો પ્યારી કે પ્યારો શીખવાડે છે, પિય ને કે પ્રિય પ્યારાને શીખવાડે છે. આજે બહુ સુંદર રાસ. સખીઓનો કેવો સુંદર ભાવ હશે. અહીંયા જોઈને જો આપણને આટલો આનંદ, આપણું હૈયું ગદગદ થાય છે તો ખાલી એક કલ્પના માત્રથી આપણને કેટલો આનંદ થાય, કેટલું સુખ પ્રાપ્ત થાય. જય હો, જય હો. સુંદર કોરિયોગ્રાફી, સુંદર કોરિયોગ્રાફી. એકવાર અમારે રાધા પ્યારી માટે સુંદર તાલી બગાડો, સુંદર પ્યારી માટે. અને કનૈયો બી અમારો એકદમ ખુશનુમા કે રાધા પ્યારીથી એમની નજર જ નથી હટતી. વાહ 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 વાહ.